હેલો ગાઈઝ, કેમ છે તમને બધાને? આજે અમારી ચેનલ મિશન એજ્યુકેશનમાં હું તમારી માટે એસવાય બીકોમ સેમેસ્ટર 4ના એક્સટર્નલ પરીક્ષા આવી રહી છે, તેથી એક્સટર્નલ અને એટીકેટીના વિદ્યાર્થીઓને માટે ઓનલાઈન એક્ઝામ લેવાનારી છે. તો ઓનલાઈન એક્ઝામ માટેના હું બીએ સબ્જેક્ટના બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટના MCQ તમારા માટે લઈને આવ્યો છું. તો ચાલો શરૂ કરીએ. તો MCQ નંબર 1, સમાજને જીવન ધોરણની સોંપણી કરવી તે આ વ્યાખ્યા કોણે આપી હતી? તો A. ફિલિપ કોટલર, B. કંડીફ એન્ડ સ્ટીલ, C. R.S. દાવર અને D. પોલ મજૂર. તો તેમાં આન્સર આવશે D. પોલ મજૂર, કેમ કે સમાજને જીવન ધોરણની સોંપણી કરવી તે આ વ્યાખ્યા પોલ મજૂરે આપી હતી. ત્યારબાદ નેક્સ્ટ MCQ પર જઈએ. નેક્સ્ટ MCQ નંબર 2, બજાર શબ્દ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવેલું છે? તો A. મેર્કુટસ, B. મેર્કુટુઇસ, C. મેનકેટસ અને D. મેર્કેટસ. તો તેમાં આન્સર આવશે D. મેર્કેટસ શબ્દ પરથી બજાર શબ્દ ઉતરી આવ્યો છે. બજારને ઇંગ્લિશમાં માર્કેટ કહેવાય છે, તો માર્કેટસ શબ્દ પરથી માર્કેટ શબ્દ ઉતરી આવ્યો છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 3, બજાર ક્રિયાના ખ્યાલમાં કઈ મૂળભૂત બાબતોનો સમાવેશ થાય છે? તો બજાર ક્રિયાના ખ્યાલમાં કઈ મૂળભૂત બાબતનો સમાવેશ થાય છે? તો તેમાં 4 ઓપ્શન છે. A. કંપનીની નીતિ અને કામગીરી ગ્રાહકલક્ષી હોવી જોઈએ. B. કંપનીનું ધ્યેય નફાકારક હોવું જોઈએ. C. ફક્ત પ્રથમ અને D. બંને બાબત. તો તેમાં આન્સર આવશે D. બંને બાબત, કે બજાર ક્રિયાના ખ્યાલમાં A અને B બંને મૂળભૂત બાબતોનો સમાવેશ થાય છે. કંપનીની નીતિ અને કામગીરી ગ્રાહકલક્ષી હોવી જોઈએ અને કંપનીનું ધ્યેય પણ નફાકારક હોવું જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 4, બોસ આપણે નથી પરંતુ ગ્રાહક છીએ. બોસ આપણે નથી પરંતુ ગ્રાહક છીએ, તો બજાર ક્રિયાના કયા ખ્યાલ સાથે સંબંધિત વાક્ય છે? તો A. વેચાણલક્ષી, B. સમાજલક્ષી, C. પેદાશલક્ષી અને D. ગ્રાહકલક્ષી. તો તેમાં આન્સર આવશે D. ગ્રાહકલક્ષી, કેમ કે બોસ આપણે નથી પરંતુ ગ્રાહક છીએ. આપણે બોસ નથી પરંતુ ગ્રાહક છીએ, એ ગ્રાહકલક્ષી ખ્યાલ છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 5, છૂટક વેપારીના પ્રકાર જણાવો. તો A. દુકાન કે સ્ટોર્સ દ્વારા વેચાણ અને B. દુકાન સિવાય છૂટક વેચાણ, C. ફક્ત A અને D. A અને B બંને. તો તેમાં આન્સર આવશે A અને B બંને, એટલે કે D. આન્સર આવશે D. A અને B બંને. તો તેમાં છૂટક વેપારીના પ્રકારમાં દુકાન કે સ્ટોર્સ દ્વારા વેચાણ અને દુકાન સિવાય છૂટક વેચાણ બંનેનો સમાવેશ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 6, ફ્રેન્ચાઇઝ દ્વારા વેચાણ એટલે શું? તો A. ખરીદી કરવાનો હક, B. પુનઃ ખરીદીનો હક, C. જથ્થાબંધ ખરીદીનો હક અને D. વેચાણનો હક. તો તેમાં આન્સર આવશે D. વેચાણનો હક. એટલે ફ્રેન્ચાઇઝ દ્વારા વેચાણ એટલે કે કોઈ ધંધાની ફ્રેન્ચાઇઝી લેવામાં આવે અને ત્યારબાદ પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવે તો તેને ફ્રેન્ચાઇઝી કહેવાય. તો ફ્રેન્ચાઇઝ દ્વારા વેચાણ એટલે વેચાણનો હક. આન્સર આવશે D. વેચાણનો હક. ત્યારબાદ નેક્સ્ટ MCQ 7, 4 પ્રકારના બજારો કોણે આપ્યા છે? A. R.S. દાવર, B. પોલ મજૂર, C. કંડીફ એન્ડ સ્ટીલ, D. ફિલિપ કોટલર. તો તેમાં આન્સર આવશે D. ફિલિપ કોટલર, કેમ કે 4 પ્રકારના બજારો ફિલિપ કોટલરે આપ્યા છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 8, પુનઃ વેચનારાઓના બજારમાં કોનો સમાવેશ થાય છે? A. છૂટક વેપારી, B. જથ્થાબંધ વેપારી, C. ફક્ત A અને D. A અને B બંને. તો તેમાં આન્સર આવશે D. A અને B બંને, કેમ કે પુનઃ વેચનારાઓના બજારમાં છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી બંનેનો સમાવેશ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 9, સરકારી ખરીદી કેવી રીતે થાય છે? A. વાટાઘાટો દ્વારા, B. ટેન્ડરો દ્વારા, C. ફક્ત B અને D. A અને B બંને. તો
તો તેમાં આન્સર આવશે ડી, એ અને બી બંને. એમાં સરકારી ખરીદી કેવી રીતે થાય છે? તો એ વાટાઘાટો દ્વારા થાય છે અને ટેન્ડરો દ્વારા પણ થાય છે. એટલે બંનેનો જવાબ આવશે. એટલે સરકારી ખરીદી કેવી રીતે થાય છે? તે વાટાઘાટો દ્વારા પણ થાય છે અને ટેન્ડરો દ્વારા પણ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 10. ઓનલાઈન રિટેલ માર્કેટિંગના ફાયદાઓ જણાવો. એ ઉત્પાદકને, બી યુઝર્સને, સી સમાજને અને ડી બધા જ. તો તેમાં આન્સર આવશે ડી, બધા જ. કેમ કે ઓનલાઈન રિટેલ માર્કેટિંગના ફાયદાઓ ઉત્પાદકને પણ થાય છે, યુઝર્સને પણ થાય છે અને સમાજને પણ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 11. ગ્રાહકને કેન્દ્ર સ્થાને રાખી નફાકારક વેચાણ દ્વારા બજાર સફળતા મેળવવા ઉત્પાદક જે નીતિઓ અપનાવે તેના મિશ્રણને શું કહી શકાય? તો એ બજાર ક્રિયા સંચાલન, બી પેદાશ વિકાસ, સી અભિવૃદ્ધિ મિશ્ર અને ડી બજાર ક્રિયા મિશ્ર. તો તેમાં આન્સર આવશે ડી, બજાર ક્રિયા મિશ્રણ. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 12. સ્વોટ એટલે કે SWOT, સ્વોટ વિશ્લેષણમાં ઓ એટલે કે ઓ એટલે શું? તો એ ધમકીઓ, બી નબળાઈઓ, સી ક્ષમતાઓ અને ડી તકો. તો ઓનો મતલબ થશે ડી, તકો. તેમાં આન્સર આવશે ડી, તકો. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 13. તુષ્ટિગુણનું સર્જન એટલે શું? એ સેવાનું સર્જન, બી ગ્રાહકનું સર્જન, સી વેચાણનું સર્જન અને ડી પેદાશનું સર્જન. તો તેમાં આન્સર આવશે ડી, પેદાશનું સર્જન. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 14. કયા તબક્કામાં ઉત્પાદનની ખામીઓ બહાર આવે છે? એ વિકાસનો તબક્કો, બી પડતીનો તબક્કો, સી પરિપક્વતાનો તબક્કો અને ડી પ્રારંભિક તબક્કો. તો તેમાં આન્સર આવશે ડી, પ્રારંભિક તબક્કો. કેમ કે પ્રારંભિક તબક્કામાં જ ઉત્પાદનની ખામીઓ બહાર આવે છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 15. કયા તબક્કામાં નફો મહત્તમ હોય છે? એ પડતીનો તબક્કો, બી પરિપક્વતાનો તબક્કો, સી પ્રારંભિક તબક્કો અને ડી વિકાસનો તબક્કો. તો તેમાં આન્સર આવશે ડી, વિકાસનો તબક્કો. કેમ કે વિકાસના તબક્કામાં જ નફો મહત્તમ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 16. કયા તબક્કામાં ગ્રાહક નવી વસ્તુ ખરીદવા માંડે છે? તો એ પ્રારંભિક તબક્કો, બી વિકાસનો તબક્કો, સી પરિપક્વતાનો તબક્કો અને ડી પડતીનો તબક્કો. તો તેમાં આન્સર આવશે ડી, પડતીનો તબક્કો. કેમ કે પડતીના તબક્કામાં ગ્રાહક નવી વસ્તુ ખરીદવા માંડે છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 17. કયા તબક્કામાં સીમાંત પેઢીઓ બજારમાંથી ફેંકાઈ જાય છે? તો એ વિકાસનો તબક્કો, બી પડતીનો તબક્કો, સી પ્રારંભિક તબક્કો અને ડી પરિપક્વતાનો તબક્કો. તો તેમાં આન્સર આવશે ડી, પરિપક્વતાનો તબક્કો. કેમ કે પરિપક્વતાના તબક્કામાં જ સીમાંત પેઢીઓ બજારમાંથી ફેંકાઈ જાય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 18. માર્કેટિંગ એટલે શું? તો એ કળા, બી વિજ્ઞાન, સી ફક્ત એ અને ડી એ અને બી બંને. તો તેમાં આન્સર આવશે સી, એ અને બી બંને. કેમ કે માર્કેટિંગ એટલે કળા અને વિજ્ઞાન બંને છે. માર્કેટિંગ એ કળા અને વિજ્ઞાન બંને છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 90. આધુનિક માર્કેટિંગના પિતા કોણ છે? એ હેનરી ફેયોલ, બી પીટર ટેલર, સી પીટર ડકર અને ડી ફિલિપ કોટલર. તો તેમાં આન્સર આવશે ડી, ફિલિપ કોટલર. કેમ કે આધુનિક માર્કેટિંગના પિતા ફિલિપ કોટલર છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 20. માર્કેટિંગ એક પ્રક્રિયા છે જેનો હેતુ ખાલી જગ્યા છે. તો એ વસ્તુ વેચવાનો, બી નફો મહત્તમ કરવાનો, સી ઉત્પાદન કરવાનો અને ડી ગ્રાહકને સંતોષ આપવાનો. તો તેમાં આન્સર આવશે ડી, ગ્રાહકને સંતોષ આપવાનો. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 21. ક્યુ માર્કેટિંગનું ભૌતિક હેરફેરનું કાર્ય નથી? તો એ વાહન વ્યવહારની વ્યવસ્થા, બી સ્ટોકની વ્યવસ્થા, સી ગોદામની વ્યવસ્થા, ડી જથ્થાબંધ વેચાણ અને છૂટક વેચાણની વ્યવસ્થા.
તો આ એમસીક્યુમાં આન્સર આવશે ડી, જથ્થાબંધ વેચાણ અને છૂટક વેચાણની વ્યવસ્થા. કેમ કે જથ્થાબંધ વેચાણ અને છૂટક વેચાણની વ્યવસ્થાનું માર્કેટિંગનું ભૌતિક હેરફેરનું કાર્ય નથી. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 22, નવી વસ્તુ બજારમાં મૂકવી એટલે કે એ વસ્તુ આયોજન અને વિકાસ, બી પેદાશ સર્જન, સી એ અને બી બંને અને ડી ફક્ત બી. તો તેમાં આન્સર આવશે ડી, ફક્ત બી, એટલે કે પેદાશ સર્જન એક જ આવશે. કે નવી વસ્તુ બજારમાં મૂકવી એટલે પેદાશનું સર્જન કરવું. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 23, ચાલુ વસ્તુમાં ફેરફાર કરવો એટલે કે એ પેદાશ સર્જન, બી વસ્તુ આયોજન અને વિકાસ, સી ફક્ત એ અને ડી ફક્ત બી. તો તેમાં આન્સર આવશે ડી, ફક્ત બી, કેમ કે ચાલુ વસ્તુમાં ફેરફાર કરવો એટલે વસ્તુ આયોજન અને વિકાસ. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 24, વાણિજ્ય જગતના વાસ્તવિક ઉદાહરણો આપી માર્કેટિંગના 8 Pની રસપ્રદ ચર્ચા કોણે કરી હતી? તો એ પ્રોફેસર નીલ બોર્ડને, બી EM એજ, સી ફિલિપ કોટલર, ડી પ્રોફેસર ધવલ મહેતા. તો તેમાં આન્સર આવશે ડી, પ્રોફેસર ધવલ મહેતા. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 25, વિતરણની મુખ્ય પદ્ધતિઓ કઈ છે? તો એ પ્રત્યક્ષ વિતરણ, બી પરોક્ષ વિતરણ, સી ફક્ત એ અને ડી એ અને બી બંને. તો તેમાં આન્સર આવશે ડી, એ અને બી બંને, કે પ્રત્યક્ષ વિતરણ પદ્ધતિ અને પરોક્ષ વિતરણ પદ્ધતિ બંનેનો સમાવેશ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 26, નામ પરની નિશાની એક નામ, શબ્દ, સંજ્ઞા, ડિઝાઇન અને અથવા તેનું સંયોજન. આ વ્યાખ્યા કોણે આપી હતી? કે નામ પરની નિશાની એક નામ, શબ્દ, સંજ્ઞા, ડિઝાઇન અથવા તેનું સંયોજન. આ વ્યાખ્યા કોણે આપી હતી? તો એ અમેરિકન માર્કેટિંગ એગ્રો, બી ઓસ્ટ્રેલિયા એસોસિએશન, સી ફિલિપ કોટલર અને ડી અમેરિકન માર્કેટિંગ એસોસિએશન. તો તેમાં આન્સર આવશે ડી, અમેરિકન માર્કેટિંગ એસોસિએશન, કેમ કે નામ પરની નિશાની એક નામ, સંજ્ઞા, ડિઝાઇન, શબ્દ અથવા તેનું સંયોજન. આ વ્યાખ્યા અમેરિકન માર્કેટિંગ એસોસિએશન દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 27, બ્રાન્ડિંગના ઉદાહરણો ક્યાં છે? તો એ હેવમોર આઈસ્ક્રીમ, બી રેમન્ડ કાપડ, સી વુડલેન્ડ બૂટ અને ડી બધા જ. તો તેમાં આન્સર આવશે ડી, બધા જ, કેમ કે બ્રાન્ડિંગના ઉદાહરણોમાં ત્રણેયનો સમાવેશ થાય છે. હેવમોર આઈસ્ક્રીમ, રેમન્ડ કાપડ, સી વુડલેન્ડ બૂટ, એ ત્રણેય એક બ્રાન્ડ છે, એટલે બ્રાન્ડિંગના ઉદાહરણોમાં તે આવી શકે. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 28, કિંમત નિર્ધારણની પદ્ધતિઓ કઈ છે? એ પડતરલક્ષી કિંમત નીતિ, બી માંગલક્ષી કિંમત નીતિ, સી હરીફાઈલક્ષી કિંમત નીતિ અને ડી બધી જ. તો તેમાં આન્સર આવશે ડી, બધી જ. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 28, માર્કેટિંગના 4Pના પ્રણેતા કોણ છે? એ કંડીફ એન્ડ સ્ટીલ, બી પીટર ટેલર, સી પીટર ડકર અને ડી મેકકાર્થી. તો તેમાં આન્સર આવશે ડી, મેકકાર્થી, કેમ કે માર્કેટિંગના 4Pના પ્રણેતા મેકકાર્થી છે. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 29, પેદાશ જીવનચક્રના વિભાગ તરીકે ન આવતી કઈ બાબત છે? એ પ્રવેશ, બી વૃદ્ધિ, સી પડતી અને ડી બજાર વિભાજન. તો તેમાં આન્સર આવશે ડી, બજાર વિભાજન, કેમ કે પેદાશ જીવનચક્રના વિભાગ તરીકે ન આવતી બાબત બજાર વિભાજન છે. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 30, ગ્રાહકોના બજાર વિભાજન સંદર્ભે નીચેના પૈકી કયું પરિબળ પાયારૂપ નથી? એ શિક્ષણ, બી વ્યવસાય, સી સામાજિક વર્ગો અને ડી ગુણવત્તા. તો તેમાં આન્સર આવશે ડી, ગુણવત્તા. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 31, વિજ્ઞાપન માટે કયું વિધાન સત્ય નથી? તો એ તે બિન વ્યક્તિગત પ્રકાર છે, બી તે નાણાં ચૂકવીને થતો પ્રચાર છે, સી તે સંદેશ વ્યવહારનો એક રસ્તો છે, ડી તે જનસંચારના સાધનો દ્વારા થાય છે.
તો આ એમસીક્યુમાં આન્સર આવશે ડી, તે જનસંચારના સાધનો દ્વારા થાય છે. કેમ કે વિજ્ઞાપન માટે કયું વિધાન સત્ય નથી? તો વિજ્ઞાપન માટે આ વિધાન સત્ય નથી કે તે જનસંચારના સાધનો દ્વારા થાય છે. એ વાત ખોટી છે, અસત્ય છે. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 32, માર્કેટિંગની ભૂમિકામાં આવેલ પરિવર્તનો અને વૃદ્ધિ શાના કારણે વ્યાપક બની છે? એ હરીફાઈ, બી ટેકનોલોજી, સી ફક્ત બી અને ડી એ અને બી બંને. ત્યારબાદ તો તેમાં આન્સર આવશે ડી, એ અને બી બંને. કેમ કે માર્કેટિંગની ભૂમિકામાં આવેલ પરિવર્તનો અને વૃદ્ધિ હરીફાઈ અને ટેકનોલોજીના કારણે વ્યાપક બની છે. તેથી આન્સર આવશે એ અને બી બંને. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 33, પેદાશની કિંમત કોને અસર કરે છે? તો એ ઉત્પાદન, બી માંગ, સી ગ્રાહક અને ડી આપેલ બધા જ. તો એમાં આન્સર આવશે આપેલ બધા જ. આન્સર આવશે ડી, આપેલ બધા જ. ઉત્પાદન, માંગ અને ગ્રાહક ત્રણેય ને અસર કરે છે. પેદાશની કિંમત ત્રણેયને અસર કરે છે. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 34, કે બજાર વિયોજન એટલે શું? તો એ વેચાણ વ્યક્તિ જૂથ, બી બજાર વિસ્તાર, સી બજાર સ્થળ અને ડી તેમની જરૂરિયાતો અનુસાર બજાર લક્ષ્યાંકો જૂથને વિભાજિત કરવું. તેમની જરૂરિયાતો અનુસાર બજાર લક્ષ્યાંક જૂથને વિભાજિત કરવું. આ બજાર વિયોજનની વ્યાખ્યામાંથી પૂછાયેલ એમસીક્યુ છે. બજાર વિયોજન એટલે તેમની જરૂરિયાતો અનુસાર બજાર લક્ષ્યાંક જૂથને વિભાજિત કરવું. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 35, નીચેનામાંથી કિંમત નિર્ધારણને અસર કરતું મહત્વનું પરિબળ કયું છે? તો એ હરીફની કિંમત, બી ગ્રાહકની ખરીદ શક્તિ, સી માંગ અને પુરવઠો અને ડી પડતર. તો તેમાં આન્સર આવશે ડી, પડતર. કેમ કે કિંમત નિર્ધારણને અસર કરતું મહત્વનું પરિબળ હોય તો તે પડતર એક જ છે. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 36, બજાર ક્રિયા પર્યાવરણને અસર કરતા પરિબળો ક્યાં છે? તો એ પેઢીલક્ષી કે આંતરિક, બી સમગ્રલક્ષી, સી ફક્ત બી અને ડી એ અને બી બંને. તેમાં આન્સર આવશે ડી, એ અને બી બંને. એટલે કે બજાર ક્રિયા પર્યાવરણને અસર કરતા પરિબળોમાં પેઢીલક્ષી કે આંતરિક અને સમગ્રલક્ષી બંને પરિબળોનો સમાવેશ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 37, 4P નો સાચો ક્રમ કયો છે? એ પેદાશ જગ્યા નફો અભિવૃદ્ધિ, બી પેદાશ કિંમત ભૌતિક વિતરણ અભિવૃદ્ધિ, સી પેદાશ અભિવૃદ્ધિ જગ્યા કિંમત અને ડી એક પણ નહીં. તો આમાં આન્સર આવશે એક પણ નહીં. કેમ કે ત્રણમાંથી એકેયનો ક્રમ સાચો નથી. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 38, અભિવૃદ્ધિમાં કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી? તો એ વિજ્ઞાપન, બી વ્યક્તિગત વેચાણ, સી પ્રસિદ્ધિ અને ડી પરોક્ષ વેચાણ. તો તેમાં આન્સર આવશે ડી, પરોક્ષ વેચાણ. કેમ કે અભિવૃદ્ધિમાં પરોક્ષ વેચાણના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 39, જાહેરાતના લક્ષણમાં કોનો સમાવેશ થતો નથી? તો એ ગ્રાહકને ઉદ્દેશીને થતી પ્રવૃત્તિ, બી અનેક માધ્યમોનો ઉપયોગ, સી ખર્ચની પ્રવૃત્તિ અને ડી વ્યક્તિગત વેચાણ. તો તેમાં આન્સર આવશે ડી, વ્યક્તિગત વેચાણ. કેમ કે જાહેરાતના લક્ષણમાં વ્યક્તિગત વેચાણનો સમાવેશ થતો નથી. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 40, મનોવૈજ્ઞાનિક આધારમાં કોનો સમાવેશ થતો નથી? એ જીવનશૈલી, બી વ્યક્તિત્વ, સી વલણો અને ડી આવક. તો તેમાં આન્સર આવશે ડી, આવક. કેમ કે મનોવૈજ્ઞાનિક આધારમાં આવકનો સમાવેશ થતો નથી. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 41, વેચાણ સેવામાં પેદાશ કિંમત અભિવૃદ્ધિ ભૌતિક વિતરણ અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. એ પેકેજિંગ, બી ખરીદી, સી પ્રીમિયમ અને ડી લોકો. તો તેમાં આન્સર આવશે ડી, લોકો. કેમ કે વેચાણ સેવામાં પેદાશ કિંમત અભિવૃદ્ધિ ભૌતિક વિતરણ અને લોકોનો સમાવેશ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 42, પેદાશ જીવનચક્રના પ્રારંભિક તબક્કામાં એ જાહેરાત ખર્ચની જરૂરિયાત, બી વેચાણ વૃદ્ધિની જરૂરિયાત, સી સંશોધન અને વિકાસ ખર્ચની જરૂરિયાત અને ડી એ અને બી બંને. તો તેમાં આન્સર આવશે ડી, એ અને બી બંને. એટલે પેદાશ જીવનચક્રના પ્રારંભિક તબક્કામાં જાહેરાત ખર્ચની જરૂરિયાત અને વેચાણ વૃદ્ધિની જરૂરિયાત બંનેનો સમાવેશ થાય
છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 43, ક્યુ બેંકનું બ્રાન્ડિંગ છે? એ મુદ્દતી થાપણ, બી મ્યુચ્યુઅલ ફંડ અને સી અંગત લોન. તો અને ડી એ બી અને સી. તો તેમાં આન્સર આવશે ડી એ બી અને સી. એટલે કે બેંકનું બ્રાન્ડિંગમાં મુદ્દતી થાપણ, મ્યુચ્યુઅલ ફંડ અને અંગત લોન ત્રણેયનો સમાવેશ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 44, પેદાશ કેવી હોય છે? તો એ બિન ટકાઉ, બી ટકાઉ, સી અદૃશ્ય અને ડી એ બી અને સી. તો તેમાં આન્સર આવશે ડી એ બી અને સી. બિન ટકાઉ હોય અને અદૃશ્ય હોય. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 45, પેદાશ એટલે શું? તો એ માલ, બી સેવા, સી ફક્ત બી અને ડી એ અને બી બંને. તો તેમાં આન્સર આવશે ડી એ અને બી બંને. કેમ કે પેદાશ એટલે માલ અને સેવા બંનેનો સમાવેશ થાય છે પેદાશમાં. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 46, માર્કેટિંગ વિભાવનાની મૂળ આધાર ખાલી જગ્યા છે. એટલે કે માર્કેટિંગ વિભાવનાની મૂળ આધાર શું છે? તો એ નફાલક્ષી, બી કાર્યક્રમલક્ષી, સી ઉત્પાદનલક્ષી અને ડી ગ્રાહકલક્ષી. તો માર્કેટિંગ વિભાવનાનો મૂળ આધાર ગ્રાહકલક્ષી છે એટલે આન્સર આવશે ડી ગ્રાહકલક્ષી. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 47, કે પેદાશ જૂથ કે પેદાશ મિશ્ર એટલે શું? તો એ વસ્તુઓનો સમૂહ જે જુદા જુદા ગ્રાહકો જૂથથી જરૂરિયાત સંતોષે, બી ઉત્પાદિત વસ્તુઓ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય, સી વ્યક્તિગત વસ્તુનું ઉત્પાદન અને ડી વિવિધ પ્રકારની પેદાશોનું થતું ઇષ્ટ સંયોજન. તો તેમાં આન્સર આવશે ડી વિવિધ પ્રકારની પેદાશોનું થતું ઇષ્ટ સંયોજન. ત્યારબાદ નેક્સ્ટ MCQ પર આપણે જઈએ. નેક્સ્ટ MCQ નંબર 48, ઓનલાઈન માર્કેટિંગ સાથે સંકળાયેલ છે? એ વિભાજન, બી પેદાશ જીવનચક્ર, સી પેકિંગ અને ડી વિતરણ. તો તેમાં આન્સર આવશે ડી વિતરણ. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 49, આધુનિક માર્કેટિંગ ખ્યાલ ખાલી જગ્યા ભાર મૂકે છે? એ મહત્તમ વેચાણ, બી મહત્તમ નફો, સી મહત્તમ સંપત્તિ અને ડી ગ્રાહક સંતોષ. તો તેમાં આન્સર આવશે ડી ગ્રાહક સંતોષ. આધુનિક માર્કેટિંગ નો ખ્યાલ ગ્રાહક સંતોષ પર ભાર મૂકે છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 50, નીચેનામાંથી કયું એક ઉદાહરણ દુકાન સિવાય છૂટક વેચાણનું છે? એ સુપરમાર્કેટ, બી ડિસ્કાઉન્ટ સ્ટોર્સ, સી વિશિષ્ટ વસ્તુ સ્ટોર્સ અને ડી ટેલિફોન દ્વારા વેચાણ. તો તેમાં આન્સર આવશે ડી ટેલિફોન દ્વારા વેચાણ. કેમ કે એક જ ઉદાહરણ દુકાન સિવાય છૂટક વેચાણનું છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 51, SWOT એટલે કે SWOT નો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? એ વ્યવસ્થા તંત્ર, બી પ્રેરણા, સી અંકુશ અને ડી આયોજન. તો તેમાં આન્સર આવશે ડી આયોજન. કેમ કે SWOT નો ઉપયોગ આયોજન માટે કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 52, છૂટક વેચાણના કયા સ્વરૂપમાં વધારે સેવા પડતર આવે છે? એ સુપરમાર્કેટ, બી સ્વૈચ્છિક ચેઇન સ્ટોર્સ, સી સહકારી ભંડાર અને ડી ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ. તો તેમાં આન્સર આવશે ડી ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 53, એકમલક્ષી બજાર ક્રિયા પર્યાવરણમાં નીચેનામાંથી કયું પરિબળ નથી? તો એ કંપની, બી હરીફો, સી પ્રજા અને ડી ટેકનોલોજીકલ. તો તેમાં આન્સર આવશે ડી ટેકનોલોજીકલ. એકમલક્ષી બજાર ક્રિયા પર્યાવરણમાં ટેકનોલોજીકલ પરિબળ નથી. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 54, નીચેનામાંથી કયું પરિબળ ગ્રાહકના મોભામાં વધારો કરે છે? તો એ વેચાણ વૃદ્ધિ, બી પેકેજિંગ, સી લેબલિંગ, ડી માલ પર નિશાની કરવી. તો તેમાં આન્સર આવશે ડી માલ પર નિશાની કરવી. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 55, પ્રસિદ્ધિ માટે શું સાચું છે? તો એ નાણાકીય સ્વરૂપમાં, બી પરિવર્તનશીલ, સી પ્રયોજક ઓળખવા અને ડી બિન નાણાકીય સ્વરૂપમાં. તો તેમાં આન્સર આવશે ડી બિન નાણાકીય સ્વરૂપમાં. પ્રસિદ્ધિ માટે આ એક બાબત સાચી છે. તો અહીંયા આપણા
SY BCom સેમેસ્ટર 4ના BA સબ્જેક્ટના બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટના MCQ પૂર્ણ થાય છે. તો હવે આ MCQ અહીંયા પૂર્ણ થાય છે અને આ સિવાયના પણ તમારે ચોપડીમાંથી MCQ તૈયાર કરતા રહેવા અને ચોપડીમાંથી જે હાઇલાઇટ હોય તે બાબતો વાંચી લેવી, જેમાંથી કોઈ MCQ પૂછાઈ શકે. વ્યાખ્યાઓ છે, શોર્ટ નેમ છે, એ બધું વાંચી લેવું, તેમાંથી પણ MCQ પૂછાઈ શકે છે. મુદ્દામાંથી પણ MCQ પૂછાઈ શકે છે, તે તમારે વાંચી લેવું. આમાંથી જ પૂછાય એવું જરૂરી નથી. આ તો મેં તમને એટલા ગોતીને આપ્યા છે, વધુ MCQ પણ પૂછાઈ શકે છે. અને આવા ને આવા વધુ MCQ અને VNSGOને લગતી માહિતી અને GPSC લગતું મટીરિયલ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને આ વિડીયો વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રોબ્લેમ ન આવે અને તેમના પ્રોબ્લેમનું સોલ્યુશન, તેમના પ્રશ્નોનું સોલ્યુશન મળી રહે. ઓકે, થેન્ક યુ.